નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા। મહત્વપૂર્ણ સમાચાર મળી આવી રહ્યા છે મહેસાણાથી કે મહેસાણાના વિજાપુરમાં 7 વર્ષની દીકરીને અજાણ્યા શખ્સોએ ઇન્જેક્શન આપ્યા। ઘટના સામે આવી છે મહેસાણાના વિજાપુરથી કે 3 દિવસથી જ અજાણ્યા શખ્સો આ ઇન્જેક્શન આપતા હોવાની વિગતો સામે આવી છે। બીજા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને અજાણ્યા શખ્સ આપતા હતા ઇન્જેક્શન। દીકરીએ ઘરે જાણ કરતા દીકરીને સારવાર માટે ખસેડાઈ। વિજાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। દીકરીની શારીરિક તપાસ માટે તેને વડનગર લઈ જવાઈ। આ સાથે વિજાપુરની સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરે છે દીકરી, જેની સાથે આ ઘટના બની છે કે કોઈ અજાણ્યા 3 શખ્સો દ્વારા દીકરીને ઇન્જેક્શન આપવામાં આવ્યું। 3 દિવસથી આ અજાણ્યા શખ્સ ઇન્જેક્શન આપતા હતા આવીની વિગતો સામે આવી છે। બીજા ધોરણમાં અભ્યાસ કરતી આ દીકરીને અજાણ્યા શખ્સ ઇન્જેક્શન આપતા હતા। એક છોકરો આવ્યો તો પછી એક છોકરો પહેલા દિવસે આવ્યો, પછી છે ને એ મને ઊભી કરી પણ હું ઊભી ના થઈ ને તો એ મને ફીસી બતાવી, પછી ફીસી બટી ગઈ તો ઊભી ના થઈ ને પછી એ મારા હાથ પકડીને ઊભી કરી ને પીછેના ગ્રાઉન્ડમાં લઈ ગયો ને પછી છે ને એ મને ચોકલેટો ને બધું આપ્યું। પછી મેં ના પાડી નહીં કે મને નથી ખાવું, તો એ શું કીધું કે મારી વસ્તુ તું ખાતી જ નથી તો આ મમ્મી પપ્પાની વસ્તુ કેમ ખાઈ છે। પછી મેં એને એમ કીધું કે હું બહારની વસ્તુ નથી ખાતી, હું ઘરની જ વસ્તુ ખાઉં છું। પછી છે ને બીજા દિવસે આવ્યો, પછી છે ને એ કીધું કે તારા મમ્મી પપ્પાને કહેવાનું નહીં કે પછી એ ઇન્જેક્શનમાં દવા ભરી, પછી છે ને રૂ લગાવું, પછી છે ને મને ઇન્જેક્શન આપી દીધું। અને ક્યાં લઈ જઈને ઇન્જેક્શન આપ્યું? પીછેના ગ્રાઉન્ડમાં। ક્યાં આગળ આપ્યું હતું બેટા? હાથમાં? મારું નામ હાફિઝ અબ્દુલ રહીમ। મારી બેબી 8 વર્ષ અને 2 મહિનાની છે અને સ્કૂલના અંદર સ્વામિનારાયણના અંદર એના સાથે જે બનાવ બનેલ છે, ગુરુવારના દિવસે 10:15 થી 10 વચ્ચે કે એક છોકરો જેની ઉંમર લગભગ 17 થી 18 વર્ષની હોઈ શકે, જે ITIનો કોર્સ કરે છે અને એના પછી કે છોકરાને મારી પાછળના ગાર્ડનમાં લઈ જાય, સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં, ને ત્યાં જઈને એને એમ કહે કે ચોકલેટ આપે અને મારી છોકરી ચોકલેટ ના લે તો એને ધમકી આપે કે તું અગર નહીં ખાય તો હું તને મારીશ કે। અને પછી મારી છોકરી એને બોલ મારે કે પથ્થર મારે જે બી હોય તો એ કેચ કરીને પછી હશે એના સામે જોઈને, અને પછી એ છોકરીને મારે એ દિવસે એને પાછો મૂકી આવ્યો સ્કૂલમાં જઈને, અને બીજા દિવસે પછી એને ત્યાંથી ખેંચીને લઈ ગયો સ્કૂલમાંથી અને જમણા હાથના અંદર એને ઇન્જેક્શન ઢોકી દીધું, જેમાં વાઇટ જે બી તમારે કેમિકલ હતું કે જે બી હતું અમને ખબર નથી। એના પછી મારી છોકરીનો ફોન આવ્યો, મારી વાઈફનો, તો મારી વાઈફ જોડે મને વાત થઈ અને પછી મારી વાઈફે જણાવ્યું કે ઉમ્મે આની કે સ્કૂલમાં ઇન્જેક્શન આપેલું છે તો કે તમે એની તપાસ કરો। એની તપાસ કર્યા મુજબ કે મેડમના જોડેથી અમને કોઈ જવાબ મળ્યો નહીં। મેડમને પૂછ્યા તો મેડમ એમ કીધું કે અમારી સ્કૂલના અંદર કે આવો પ્રોગ્રામ કોઈ રાખવામાં આવ્યો નથી કે જેનાથી કે તમારે બાળકને ઇન્જેક્શન આપેલું હોય। એના પછી કે હું બીજા દિવસે સવારે 7:15 વાગે કે આજુબાજુ સ્કૂલમાં મૂકવા ગયો, તો મેં સાહેબને જઈને એને ચર્ચા કરી કે સાહેબ તમે ક્યાં છો? તો સાહેબનો કોઈ જવાબ મારા પાસે આવ્યો નહીં। સાહેબ કહે કે હું 10 વાગે પછી આવીશ, પણ 10 વાગે બી સાહેબ આવ્યા નહીં। અને પછી હું 10:15 વાગ્યાની આજુબાજુ સ્કૂલમાં ગયો, ત્યાં પ્રિન્સિપાલને જે નિલેશભાઈ સર કરીને છે એમના જોડે મારી ચર્ચા થઈ। એમને બધા સ્ટાફને બધા મેડમને ભેગા કર્યા, સર જોડે વાત થઈ અને એમને મને કીધું કે તમારે જે સ્ટાફ છે અમારા સ્કૂલનો અમને બોલાવીએ છીએ, એમનાથી અમે જવાબ માંગીશું। એમનાથી કોઈ જવાબ મળ્યો નહીં। પછી એમના જે 4-5 છોકરાઓ જે હતા એ મારી બેબી જોડે બોલાયા, તો મારી બેબીએ ના પાડી કે આમાંથી કોઈ નથી। એના પછી મેં કીધું કે કામ કરો, તમે CCTV ફૂટેજ છે અમારાથી ચેક કરો, એમાંથી બી મારે કોઈ સબૂત મળ્યું નહીં। એના પછી મેં એમ કીધું કે તમારા સ્ટુડન્ટ જે ITIના જેટલા બી હોય બધાને નીચે ઉતારો। એમાંથી નીચે ઉતારા તો સાહેબે મારી છોકરી જ્યાં ઇશારો કર્યો છોકરાનો ઉપર ડન કર્યો, તો એ છોકરાઓને સાહેબે એમ કીધું કે તમે જતા રહો। છોકરી કન્ફ્યુઝ છે અને આ લોકોનો આક્ષેપ છે। પછી હું છેલ્લે સાહેબના સાથે એમ કહી નીકળ્યો કે સાહેબ આ લાપરવાહી તમારી બેદરકારી છે, આ વ્યવહારિક વાત નથી, અમે કાયદેસરની કાર્યવાહી આના ઉપર કરીશું। ગત 19 તારીખના રોજ સ્વામિનારાયણ વિદ્યા સંકુલની અંદર
ધોરણ 2 ની અંદર ભણતી વિદ્યાર્થીની સાથે આઈટીઆઈનો કોઈ વિદ્યાર્થી છે તેને ગુપ્ત ભાગે તેને મેદાનમાં લઈ જાય, ચાલુ સ્કૂલ દરમિયાન મેદાનમાં લઈ જાય અને ગુપ્ત ભાગે અડપલા કરેલા અને ત્યારબાદ તેને કંઈક ઇન્જેક્શન આપ્યો તેવી ફરિયાદ ભોગ બનનારના માતા પિતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી અને એ ફરિયાદના આધારે અત્યારે હાલ તપાસ ચાલુમાં છે. આરોપીની ઓળખ થવાની બાકી છે અને તેની સમગ્ર તપાસ વિજાપુર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ગજેન્દ્રસિંહ સોલંકી સાહેબ ચલાવી રહેલ છે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.